ના તો બટેટા અને ના તો તળવાની કોઈ ઝંઝટ। શિયાળામાં જો આવો નાસ્તો મળી જાય તો ખૂબ જ ખાવાની મજા પડી જાય। ખાલી 2 ચમચી તેલમાંથી આપણે બનાવીશું સરસ મજાનો એવો વટાણામાંથી નાસ્તો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા। એકદમ ઓછા તેલમાં તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ રેસીપી। લીલા વટાણા, લસણ અને લીલા મરચાં, શેંગદાણા, પૌવા, લીલા ધાણા, બેસન અને રવો લીધો છે। તો આ બધી વસ્તુને આપણે તૈયાર કરી લીધી છે। હવે સૌથી પહેલાં આપણે એક વાસણમાં ચોખાના પૌવા ઉમેરશું અને એને 2 થી 3 વાર ધોઈ લઈશું। 2 થી 3 વખત ધોઈશું જેથી કે એમાં જે કાંઈ ડોળ હોય તે નીકળી જાય। તો 2 વાર આપણે ધોઈ લીધા છે। વિડીયો લાંબો ન થાય એટલા માટે હું સ્કીપ કરીને એકવાર હજી પણ ધોઈ લઉં છું। તો ટોટલ આપણે 3 વાર પૌવાને ધોઈ લીધા છે અને હવે 1.5 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી અને સાઈડમાં રાખી દેવાનું છે। મિક્સરની જારમાં શેંગદાણા ઉમેરી અને આ રીતે આપણે એને ભૂકો કરી લેવાનો છે। એને પણ આપણે સાઈડમાં રાખશું અને હવે આપણે ગેસ ઉપર એક વાસણમાં તેલ ઉમેરશું 2 ચમચી જેટલું ને જીરું ઉમેરશું। ત્યારબાદ લીલા મરચાં અને આદું આપણે એમાં સાતળી લેવાનું છે। વધારે નથી આપણે એને પકવવાનું, થોડુંક જ સાતળવાનું છે જેથી કરીને કે એમાં જે કાચો ટેસ્ટ હોય તે નીકળી જાય। અને હવે આપણે એમાં ઉમેરશું વટાણા। તો શિયાળામાં આ રીતની રેસીપી ખૂબ જ બનતી હોય છે અને હરેકના ઘરમાં બનતી હોય છે। થોડુંક આપણે એમાં મીઠું ઉમેરશું અને ફરીથી એકવાર એને મિક્સ કરી લઈશું। તો બસ આ રીતે વટાણા અને મરચાં સતળાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। વટાણાને સાઈડમાં મૂકશું અને આપણે જે પલાળેલા પૌવા છે એને એક વાસણમાં આ રીતે કાઢી લેવાના છે અને શેંગદાણાનો ભૂકો પણ એમાં ઉમેરી દીધો છે। વટાણા ઠંડા થઈ ગયા છે। હવે મિક્સરની જારમાં ઉમેરીને એને પણ આપણે પીસશું। તે પહેલાં આપણે એમાં ઉમેરીશું 1 કપ લીલા ધાણા અને આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે જે શેંગદાણાનો ભૂકો અને વટાણા તૈયાર કરેલા છે તેમાં આપણે આ પેસ્ટને ઉમેરી દેવાની છે। તો આ નાસ્તો જે છે તે ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને હવે આપણે એને મિક્સ કરશું। તો આમાં વધારે પડતા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી। જો તમે ચાહો તો આ રેસીપીને ડાયટિંગમાં પણ ખાઈ શકો। હવે આપણે આને ભેગું કરી લેવાનું છે। પાણી જરાક પણ નથી ઉમેરવાનું કેમ કે પાણી આપણે આમાં જરૂર જ નથી પડતી ઉમેરવાની। 2 ચમચી જેટલો બેસન લીધો તો એ બેસનને આમાં ઉમેરી દીધો છે। બેસન ઉમેરવાની જરૂર નથી પણ આપણે થોડુંક બેસન ઉમેરશું જેથી ટેસ્ટ સારો આવે। થોડુંક આપણે આમાં તેલ લગાડીશું જેથી કરીને તે જે આપણે તૈયાર કરેલું મિશ્રણ છે એ બધું ભેગું થઈ જાય। નાના નાના લોવા તોડી અને આપણે એની કટલેટ બનાવી લઈશું વટાણાની। તો આ રીતે ગોળ બનાવી લીધી છે આપણે કટલેટની ગોળ ગોળ। તમને જે આકાર પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો। તો બધી કટલેટને આપણે આ રીતે જ વાળી લેવાની છે। હું તમને એકવાર ફરી અને પાછી બતાવું તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે મેં કટલેટ તૈયાર કરી છે। તો બસ આ જ રીતે એકદમ સિમ્પલ અને સાધારણ કટલેટ મેં તૈયાર કરી છે, કોઈ પણ માથાકૂટ વગરની। તો હવે તૈયાર કરેલી જે કટલેટ છે એને આપણે રવાથી કોટ કરી લેવાની છે। રવાથી કોટ કરીને કટલેટને આપણે શેકશું તો કટલેટ છે એકદમ ક્રિસ્પી બને છે। બધી કટલેટને આપણે એ જ રીતે કોટ કરવાની છે જે આપણે પહેલાં કરી હતી। તો કટલેટ અહીંયા પર આપણી કોટ થઈ ગઈ છે દોસ્તો અને હવે તમે જુઓ કે આ રીતની કંઈક એ દેખાઈ રહી છે।
હવે આપણે ગેસ પાસે જઈએ અને ગેસ ઉપર એક આ રીતની કોઈ પણ આપણે તવી કે કઢાઈ તમારી પાસે જે હોય તે તમે રાખી અને એમાં આ રીતે કટલેટ મૂકી દેવાની। હવે આપણે આમાં માત્ર 2 ચમચી તેલનો જ યુઝ કરવાનો છે, તો થોડુંક આછું તેલ આપણે એમાં છાંટી દેવાનું અને કટલેટને પલટાવી દેવાની। થોડીક વાર સુધી આપણે આ રીતે શેકીશું અને પછી આપણે એનો જે ભાગ છે એ પલટાવી દઈશું। તો વચ્ચે જે છે એમાં તેલ વધારે છે તો એ આપણે આ રીતે તવીથાથી પલટાવીશું, જેથી કરીને કે હાથ બળે નહીં। તો બંને સાઈડ ઉલટ પુલટ કરી અને કટલેટને શેકી લીધી છે। ક્રિસ્પી એકદમ કટલેટ આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે કટલેટને બહાર લઈ લઈશું। તો તૈયાર છે આપણી ગરમા ગરમ ક્રિસ્પી એવી બટેટાના પૌવા અને લીલા વટાણાની કટલેટ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ શિયાળામાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો એકદમ ક્રિસ્પી કટલેટ આપણી તૈયાર થઈ છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્પોન્જી। ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ।